નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતમાં જોયું શ્રી કૃષ્ણનું દ્વારકા ગમન થયું અને પરીક્ષિતનો જન્મ। આજે આપણે જોઈશું વિદુર ઉપદેશ તથા ધૃતરાષ્ટ્રનું હિમાલય ગમન તથા પાંડવોનું હિમાલય પ્રસ્થાન। સુતજી બોલ્યા, મહાભારતના યુદ્ધ સમયે વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા હતા। તીર્થયાત્રામાં મૈત્રેય મુનિ મળતા તેમની પાસેથી જ્ઞાન મેળવી વિદુરજી હસ્તિનાપુર પરત ફર્યા। ત્યારે બધા પાંડવ, ધૃતરાષ્ટ્ર વગેરે એમને મળવા ગયા। એમની પૂજા કર્યા બાદ યુધિષ્ઠિરે એમને પૂછ્યું, કાકાશ્રી, તમે અમારું પાલન પોષણ કર્યું છે તથા ઘણીવાર અમારી રક્ષા પણ કરી છે। તમારા જેવા પરમ ભક્તો તીર્થ સમાન હોય છે। તમે તીર્થો ફરી પરત ફર્યા છો તો અમને જણાવો કે ભગવાન શ્રી કૃષ્ણ કુશળ તો છે ને? વિદુરજીએ બધા તીર્થોનું યદુવંશીઓના સંબંધમાં જે જોયું, સાંભળ્યું, અનુભવ્યું તે બધું ક્રમવાર બતાવી દીધું, પરંતુ યદુવંશના વિનાશ બાબતે કશું જણાવ્યું નહીં, કારણ કે એ પાંડવોને દુઃખી કરવા માંગતા નહોતા। એ યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ આપતા રહ્યા। વિદુરજી સાક્ષાત યમરાજનો અવતાર હતા। એકવાર કેટલાક ચોરો કોઈ રાજાનું ધન ચોરીને માંડવ ઋષિના આશ્રમમાં જઈ સંતાયા। ચોરો સંતાઈ જતા માંડવ ઋષિને પણ પકડી લેવામાં આવ્યા। બધા ચોરોની સાથે સાથે એમને પણ સૂળી પર લટકાવી દેવામાં આવ્યા, પરંતુ તરત જ રાજાને જાણ થઈ કે એ તો કોઈ મહાપુરુષ છે, માટે એમને સૂળી પરથી ઉતારવામાં આવ્યા। એમને ક્ષમા માંગી રાજાએ એમને મુક્ત કરી દીધા। ઋષિએ રાજાને ક્ષમા આપી, પણ ક્રોધે ભરાયેલા ઋષિ સીધા યમની પાસે ગયા અને કહેવા લાગ્યા, કોઈ પણ દુષ્કર્મ ન કર્યું હોવા છતાં પણ મારી પાસે અકાળ મૃત્યુ કેમ આવ્યું? યમે કહ્યું, નાનપણમાં તમે એક પતંગિયાને દર્દની સળી વડે મારી નાખ્યું હતું, એ પાપના ફળ રૂપે જ આ થયું છે। મુનિ બોલ્યા, તમે મારા અજ્ઞાનને કારણે કરવામાં આવેલા કર્મનો આટલો કઠોર દંડ આપ્યો છે, તો તમે 100 વર્ષ સુધી પૃથ્વી પર રહો અને દાસપણું કરો। પરિણામે યમ 100 વર્ષ સુધી વિદુર બન્યા। આ 100 વર્ષ દરમિયાન અર્યમાએ યમરાજ તરીકે કાર્ય કર્યું। ભાવિને પહેલાથી જાણી વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને કહેવા લાગ્યા, જ્યેષ્ઠ ભ્રાતા, તમારો અંતિમ સમય આવી ગયો છે। તમારા પુત્રના હત્યારા ભીમસેન દ્વારા આપવામાં આવતા ભોજન ઉપર નભી રહ્યા છો। તમે પાંડવોને અગ્નિમાં બાળી નાખવાની કોશિશ કરી, દ્રૌપદીનું અપમાન કર્યું અને હવે એમની કૃપા પર જીવી રહ્યા છો। શું આ ઉચિત છે? માટે ઉત્તરાખંડમાં જઈ ઈશ્વર ભજન કરો। આ કથનથી ધૃતરાષ્ટ્રને જ્ઞાન થયું। એક રાત્રે છાનામાના સગડો મોહ મમતા છોડી વિદુરજીએ બતાવેલા માર્ગ ઉપર પત્ની ગાંધારી સાથે ચાલી નીકળ્યા। એમના માર્ગદર્શન બની વિદુર પણ આગળ આગળ ચાલ્યા અને તેમને ગંગા કિનારે સપ્ત સ્ત્રોત તીર્થમાં લઈ ગયા। યુધિષ્ઠિર જ્યારે બીજા દિવસે વિદુરના ઘરે ગયા ત્યારે બધાને જાણ થઈ કે એ લોકો જતા રહ્યા છે। યુધિષ્ઠિરે દિવ્ય દ્રષ્ટિ વાળા સંજયને એમના વિશે પૂછ્યું, પરંતુ એ પણ કશું બતાવી શક્યો નહીં। એ જ વખતે નારદજી યુધિષ્ઠિરની સભામાં આવ્યા। એમનું સન્માન કર્યા બાદ યુધિષ્ઠિરે એમને પણ ધૃતરાષ્ટ્ર ગાંધારીના વિષયમાં પૂછ્યું। ત્યારે નારદજી બોલ્યા, ધર્મરાજ, આ જગત ઈશ્વરને આધીન છે, એટલે શોક ન કરો। કાકાને અંધમાની દુઃખી થવું તમારી અજ્ઞાનતા છે। દરેકને એક દિવસ બધાથી વિખૂટા પડવું પડે છે। ધૃતરાષ્ટ્ર ગાંધારી વિદુરની સાથે હિમાલય જતા રહ્યા છે। ત્યાં તેઓ જપ, તપ વગેરે કરી રહ્યા છે। સમય આવતા ગાંધારી પતિની સાથે પ્રાણ ત્યાગી દેશે। એમનો સમય આવી ગયો છે, માટે ત્યાં જઈ વિઘ્ન નાખશો નહીં। 5મા દિવસે બંને જણા પ્રાણ ત્યાગ કરશે। ત્યારબાદ વિદુર તીર્થયાત્રાએ નીકળી જશે। શોક ત્યાગી હરિભજન કરો। નારદજીના આ પ્રમાણેના વચનો સાંભળી યુધિષ્ઠિરનો શોક દૂર થયો। ભક્તજી બોલ્યા, અર્જુન શ્રી કૃષ્ણને દ્વારકા મળવા ગયો હતો અને ઘણા મહિના સુધી પરત ફર્યો નહીં। આથી યુધિષ્ઠિરને ઘણી ચિંતા થવા લાગી। એમને સ્વપ્નમાં ઘણા અપશુકનો દેખાવા લાગ્યા। એમણે પોતાની વ્યાકુળતા ભીમને બતાવી, જે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આપણને સર્વસ્વ પ્રાપ્ત થયું છે। ક્યાંક એ કૃષ્ણજી પોતાના લોકમાં પાછા જતા તો નથી રહ્યા ને? ઘણા અપશુકનો થઈ રહ્યા છે। નગર, ગાય, વન, ઉપવન બધા નિરસ દેખાઈ રહ્યા છે। એ આમ વાતો કરી જ રહ્યા હતા કે અર્જુન આવી પહોંચ્યો। યુધિષ્ઠિરને પ્રણામ કરી એ રડવા લાગ્યો। આ જોઈ યુધિષ્ઠિરનું મન ઘણી શંકાઓ કરવા લાગ્યું। એમણે અર્જુનને પૂછ્યું, ભાઈ, બધું કુશળ તો છે ને? કૃષ્ણ ક્યાં છે અને તું શા માટે રડે છે? યુધિષ્ઠિરના પૂછવાથી શોક દૂર અર્જુને જણાવ્યું, હે મોટા ભાઈ, બ્રાહ્મણોના શાપથી યાદવો અંદરો અંદર લડી મૃત્યુ પામ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લોકમાં જતા રહ્યા છે। એમના ન રહેવાથી મને આ સંસાર નિર્જીવ સમાન લાગી રહ્યો છે। મારી શક્તિ, મારું તેજ હણાઈ ગયા છે। એમણે મને દરેક વિપત્તિમાં હંમેશા મારી રક્ષા કરી છે, આપણા સૌની રક્ષા કરી છે। એમની જ કૃપાથી આપણને સર્વસ્વ પ્રાપ્ત થયું છે। એમના ઉપકારોનું વર્ણન કરી શકાય એમ નથી।
સુતજી બોલ્યા. આટલું કહ્યા બાદ અર્જુન શોકના સાગરમાં ડૂબી ગયો. ત્યારબાદ એ ભગવાનનું સ્મરણ કરતા સ્વયંને ધૈર્ય બંધાવવા લાગ્યો. ત્યારબાદ કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ગીતાના ઉપદેશને યાદ કરવાથી સૌનો શોક દૂર થયો અને વિષાદને બદલે ભક્તિના અંકુર ફૂટવા લાગ્યા. કળિયુગના અશુભ ચિહ્નો જોઈ યુધિષ્ઠિર પણ સ્વર્ગ જવાનો વિચાર કરવા લાગ્યા. કુંતીએ પણ કૃષ્ણના પરલોક ગમન તથા યાદવના નાશના સમાચાર સાંભળ્યા. એ પણ કૃષ્ણ સ્મરણ કરતા કરતા જીવન મુક્ત બની ગયા. કળિયુગને નજીક આવતો જોઈ યુધિષ્ઠિરે પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી દીધો. ત્યારબાદ રાજ વસ્ત્રોને ઉતારી ઉલ્કલ ધારણ કરી એ સંન્યાસીઓના વેશમાં ચારેય ભાઈઓ સાથે અંતિમ યાત્રા માટે હિમાલય તરફ ચાલી નીકળ્યા. બધાએ હિમાલયમાં પરમ ગતિ પ્રાપ્ત કરી. વિદુરે પ્રભાસ ક્ષેત્રમાં કૃષ્ણમય બની પ્રાણ તાકી દીધા. દ્રૌપદી પરમપદને પ્રાપ્ત થઈ. જે મનુષ્ય ભગવાનમાં શ્રદ્ધા રાખી ભક્તિભાવથી આ કથાને સાંભળે છે તે મનુષ્ય કૃષ્ણ પદ પ્રાપ્ત કરી મોક્ષ પામે છે. જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.